અમદાવાદમાંથી કે જ્યાં ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીમાં પ્રવેશ માટેની પરીક્ષા યોજાઈ હતી। અલગ અલગ વિષયોની પરીક્ષા યોજાઈ હતી। સંપૂર્ણ વિગતો અમે આપને આપી દઈએ। 80 થી વધુ વિષયોની 940 જેટલી બેઠકો માટે પરીક્ષાનું આયોજન કરાયું। પરીક્ષા બાદ યુનિવર્સિટી પ્રશ્નપત્ર પરત ન કરતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી। પરીક્ષા બાદ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર પરત નથી કરતી। પ્રશ્ન વગર વિદ્યાર્થીઓ સ્વમૂલ્યાંકન ન કરી શકતા હોવાની ફરિયાદ છે। મનગમતા લોકોને પ્રવેશ આપવા માટે પ્રશ્નપત્ર પરત ના કરાતા હોવાનો આક્ષેપ છે। અન્ય યુનિવર્સિટી અને યુપીએસસી પ્રશ્નપત્ર પરત કરે તો ગુજરાત યુનિવર્સિટી કેમ નહીં તેવો પરીક્ષાર્થી સવાલ કરી રહ્યા છે। જીકાસ પોર્ટલ પર 2800 થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ગુજરાત યુનિવર્સિટીના 1800 થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું। આપ્યું હોય તો અમાર જોડે પેપર સ્ટાઇલ હોવી જોઈએ કે અમે પેપર જે આપ્યું છે ક્વેશ્ચન પેપર જ ના હોય તો અમે સોલ્વ કેવી રીતે કરી શકીએ અને સોલ્વ ના કરીએ તો સ્વાભાવિક છે કે અમને ખુદને ખબર કેવી રીતે પડે કે અમે આ ક્વેશ્ચન પેપરની અંદર કયો અટેન્ડ કર્યો હતો આન્સર કી એના કારણે પછી મનગમતા લોકોને લઈ શકે। હા 100% આની અંદર સાહેબ ઘણા બધા ચેડા થાય છે।